ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. એકાદશી રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડામંદિરે રાધા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. હવે સાંભળો વાત મહારાજ કરે. કયું વચનાર વંચાય છે? મધનું 26. એમાં 4 વાના બતાવે મારે. એક તો ભગવાનના ભક્તને જે ન ગમતું એ ન કરવું, અને ભગવાનના ભજનમાં અંતરાય કરતા હોય, પોતાના સંબંધી હોય તોય પણ એનો ત્યાગ કરવો. ભગવાનની ભક્તિ કરવામાં આડા આવતા હોય તો એનો ત્યાગ કરવો, અને સ્વભાવનો ત્યાગ કરવો, પણ સમાગમનો ત્યાગ ન કરવો. કારણ કે આપણે સ્વભાવ હોય વ્યસનનો, કોઈને ચાનો, બીડીનો, અફીણનો, અહીં સમાગમમાં આવ્યા હક ન લેવાય, એટલે એનો ત્યાગ કરવો એ સ્વભાવનો. પણ સમાગમનો ત્યાગ કરે કેટલાક હો, કારણ કે વ્યસન કરવું મૂકવું કઠણ પડે, પછી સમાગમ મૂકી દે. આ હું સભામાં આવીને બેઠો તો મારા ઉપર ખોજ કરે. પેલો વ્યસન વાળું પેલું ઊંટ ઉપર માલ લાદે ત્યારે પેલું ભાઠારું બાંકડે હો, પણ તારા ઉપર નથી લાદતા રહેવા જતું. તારા ઉપર કઈ ખંડન નથી કરતા, તો બધાની વાત છે. પણ પેલો માથે લઈ લે એટલે મુજાય પછી સભામાંથી ઉઠી જાય સભા વાળો. એટલે આવું છે દખ. એટલે મહારાજ સમજાવે છે આ 4 વાના. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પણ આડા આવતા હોય ભક્તિમાં તો પાછા પાડવા લખ્યું. એને ત્યાગ કરવાનું નથી લખ્યું, પણ આ 4 વાત મહારાજ સમજાવે છે આજે. એમાં પહેલું શું કહે છે? ભગવાન અને ભગવાનના સંત એમને ન ગમતું હોય એ ન કરવું. હવે શું ગમે છે શું નથી ગમતું કયું વચનાવૃત? 25મું વચનાવૃત છેલ્લાનું. એમાં લખ્યું છે મહારાજે શું ગમે છે નથી ગમતું. એ તો મહારાજ એ વખત લખ્યું, પણ અત્યારે આપણે વિચાર કરવાનો કે આપણે પ્રભુ સ્વામી આપણા ગુરુને શું ગમે છે અને શું નથી ગમતું એ વિચાર કરવાનો. આપણને મોટા પુરુષે આપણને આ સુધી આટલો બધો ભીડો મોટા પુરુષ વેચે આપણા માટે, આપણું બધા એનું પોષણ કરે. આપણા કુટુંબનું 5-7 માણસનું પોષણ કરવું તોય આપણને કેટલી મુસીબતી પડે, રડવાની, કમાવાની, ખર્ચવાની. તો આપણને આ બધા એનું પોષણ કરવું, ખાવાનું, પીવાનું, લુગડાનું, લતાનું, એ બધું હાજાનું, માજાનું, દવાનું, દાખલનું બધું પોષણ કરવું એ એમનામાંથી કેટલી જવાબદારી, કેટલો ભાર થતો. છતાં પણ આપણને આપણા જીવના કલ્યાણથી, આપણને સુધારવા માટે, આપણને મોક્ષ કરવા માટે એમને કેટલી ખટકો, એમને કેટલો ચાર્જ એ વિચાર કરવો. તો આપણે સાથે એમની મરજી પ્રમાણે આપણે જ્યાં એ મૂકે ત્યાં એક મના થઈ સંપસ્વરૂપણું રાખી અને સેવા ભક્તિ કરવી અને સત્સંગ કરવો. અને આપણને ગામડામાં મૂકે તોય પણ આપણી ફરિયાદ એમના આગળ ન જવી જોઈએ. મંદિરમાં મૂકે તો મંદિરમાં ફરિયાદ આપણે સ્વામી આગળ ન જવી જોઈએ. હવે ફલાણો આમ કરીને ફલાણો 2 જણ આમ નથી કરતો ના કરે છે, એ સ્વામી આગળ કાંઈ સુધી ફરિયાદ જવી ન જોઈએ. તો રાજી થાય ન કે એમને ઉપાધિએ. આપણે જો મહિલી ખટપટ કરીએ ને આપણે જો છે તે સારી રીતે સમાધારી ન રહીએ તો એમને ચિંતા, એને ઉપાધિ આવે, એટલે એ ન ગમે. માટે એ રીતે આપણે જ્યાં મૂકે ત્યાં સરળ લીંબુનું પાણી ભરી જાય એમ બધા ભરી જઈ અને કામ લેવું, સેવા કરવી, ભક્તિ કરવી, હરિભક્તોને રાજી થાય એવી આપણું નિયમ ધર્મ પણ હાથમાં. બહાર જઈને આપણે તે હરિભક્તો આગળ કયા હતા, જો પરમ સ્વામીના ભગત, જો સાધુ આવું વર્તે તો પછી આપણે સ્વામીનો રાજીપો ન રહ્યો. માટે એ ન થવું જોઈએ. એ મહારાજ કે ગુણાતીત સ્વામીની આ તો વાત છે.
ગુણાતી સ્વામી તે વાત કરે છે. તો એક ભરવાડના ત્યાં આ છે ગાય લીધી. ગાય દોરીને જાય છે ભરવાડે હામી મળી એ ગાય વાળા આ ક્યાં લઈ જાવ વેચા જ લીધી ઝોકમાંથી. તો ઉભી રાખો પાછી વાળી પછી બેડું હતું માથે ઉતારી અને ગાયને માતાને પગે લાગે. એ ગાય માવડી માવડી આ ભગવાનની ઝોક તું લજવીશ નહીં. જ્યાં જાય ત્યાં નોંધણું માગીશ નહીં. નોંધણું એટલે પેલા પગ બાંધે હો દોડા હારું નકર ઠેકડા ભરે પાટું મારે. નોંધણું માગીશ નહીં. કટાણે ટાણે જયારે દોવા માગે ત્યારે દૂધ દઈ દે. અને આવી પેલી ગાયને શીખામણ આપે કે અમારા આ ઝોક લજવીશ નહીં ઝોક. આ એમ આપણી આ ગુણાતી ઝોક. સ્વામિનારાયણ ભગવાનની આ સંપ્રદાય ખરો પણ એમાં આપણે ગુણાતીતા જોગ કહેવાય ગુરુ ભક્ત. તો આ ભલા થઈને ગુણાતી સ્વામી એ વાતમાં આ વાત કરી કે ભલા થઈને આ ગુણાતી જોગ લજવશો નહીં. અને તે તો ભગવાન સ્વામી રાજી અને નકર જો તે કુરાજી થાય અને રાજી પોનારે આપણો દાખલો અફર જાય. સેવા કરીએ મન ધારી લાખો માણ પણ મોટા પુરુષ રાજી ન થાય તો શું કામ નહીં. માટે મોટા પુરુષની મરજી પ્રમાણે અને 51માં લખ્યું ખરું કે આત્મસત્તા રૂપે કોણ વર્તે છે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે એ જ આત્મસત્તા રૂપે. મન ધાર્યું આત્મસત્તા મહાત્માઓ ઘણા સંન્યાસી મહાત્માઓ ફરે. મન ધાર્યો વખતે બિસ્તરો બગલમાં મારીને જ્યાં હોય છે. પણ આ સત્પુરુષની આજ્ઞામાં આપણે મનને વર્તાવવું એ કારહો મોટો. મન ધાર્યું મૂકી અને મોટા પુરુષ કે એ પ્રમાણે આપણે છે તે સત્સંગમાં રહેવું જીવન જીવવું એ અઘરું છે. એટલા માટે આ મહારાજ પહેલી આ શરીરના વચના આ જ વાત કરશે ભગવાન અને સંતને ન ગમે એ ન કરવું. એટલે પુરાજી થતા હોય એવી સેવા હોય તોય નથી. પણ રાજી થતા મનધારી કરતા હોય અને રાજી ન થતા હોય શા કામનું તો એવી સેવા આપણે ન કરવી. એ મારે કહે છે ભગવાનનો સંત રાજી થાય અને એમની મરજી પ્રમાણે એ આપણે સેવા કરવી એ મોટું. મહારાજ ગુણાતી સ્વામી કે મનધારી આખા મંદિરની સેવા કરતા હોય તો કનિષ્ઠ અને મોટા પુરુષની આજ્ઞા એ 3 ટાણું ખાઈ અને સુઈ જતો હોય તો શ્રેષ્ઠ. મન એમને મરજી હોય આજ્ઞા પ્રમાણે હોય એ વાત મહારાજ સ્વામી કરી. પછી આ બીજી કલમ શું કહે છે હા જય મહારાજ. અને પરમેશ્વરને ભજવામાં ત્રાય કરતા હોય પોતાના સેવાવાળા હોય એનો પણ ત્યાગ કરવો. હા પણ ત્યાગ કરવો. હગો ભાઈ હોય હગો બાપ હોય તો પણ જો ભગવાન ભજવામાં વિક્ષેપ કરતા હોય આડા આવતા હોય તો પછી એનું આપણે જરૂર શી શકો. અને આગળ સુધી ભક્ત ચિંતામણી લખ્યું ખરું ત્યાગ કર્યો. જુઓ વિભીક્ષણે તજો ભ્રાત એના ભયની બાબત ન રાખી અને રામચંદ્રજી ભગવાનને રાજી કર્યા અને તે રાવણને પડ્યો. તો વિભીક્ષણનું માન્યું નહીં અને વિભીષણ રાવણ સુધી રામને આડો ફર્યો તો એને ત્યાં કરી દીધું. જુઓ વિભીષણ તજો ભ્રાત તેમ ભરત જીએ તજી માત. રામ વનવાસ અને મારો ભરત ગાજી દે કૌશલ્યાનું કઈ કે એનું મોઢું જોવું હરામ છે. એના બાપે નીમ લીધું એને ભરતજી કે રામ મારા એક તો મોટા ભાઈ છે ભગવાનનો અવતાર છે અને એને વનવાસ અને મને ગાદી આવી કબૂતજી ક્યાંથી આવી એની માને. તો એની માનું મોઢું જોવું હરામ છે એમ કર્યું. અને રામચંદ્રજી સાહેબ વનમાં ગયા મળવા અને રામચંદ્રજી કે પાછા હાલો. પણ રામ કે હવે જે છે તે આ નિર્માણ થયું 14 વર્ષનું એ તો મારે પૂરું કરવાનું. હવે એમાં ફાળફેર નહીં પણ તમે હવે આ ચાકરીઓ લઈ જાઓ મારી અને ગાદી ઉપર મૂકી અને રાજકારણ ચલાવજો. પણ આ રીતે ભરતજીને પછી પાછા મોકલ્યા. પણ કહેવાનું શું કે આ માનું મોહબત ન રાખી એમ કહો કે એટલે જુઓ વિભીષણે તજ ભ્રાત તેમ ભરતજીએ તજી માત. વિદુરે તજી કુળની વિધિ. વિદુરજીએ આ છોડી દીધું. એના સાથે આ યુદ્ધમાં આડા ફર્યા એને સાથે સમજાવવા ગયા ધૃતરાષ્ટ્રને. પણ ધૃતરાષ્ટ્રને સમજાવે તો સારું લાગે પણ પાછો એનો છોકરો આવે તો યુદ્ધ એટલે પાછું ફરી જાય મગજ. કેમ કે દીકરાનું મનાય એટલે બીજાનું ન મનાય એ પાછા ફરી જાય.
પણ વિદુરજીએ આટલું બધું રાખ્યું તો પણ એ લોકોને શું થયું કે અમારા દુશ્મન જે આ પાંડવો એના પક્ષ રાખે, અમારું ખાય છે, અમારા જે ભેગો અને રાખે છે પાંડવનો પક્ષ માટે ચાલ્યો. વિદુરજી કઈ લેવા નથી ગયા, હાથે પગે નીકળી ગયા અને જઈને પર્ણકુટી બાંધી અને ત્યાં રહ્યા ભગવાનની ભક્તિ કરે. તો એ સાથે ભગવાન રાજી છે. કૃષ્ણ ભગવાન વગર આમંત્રણે અહીંયા ગયા વિદુરના ત્યાં ભાજી ખાવા. દુર્યોધને કહ્યું જમવાનું, ત્યાં ના પાડી કે તારો બુદ્ધિ બગડે, તારું હું ખાઉં તો ભીષ્મ પિતાની બુદ્ધિ બગડી, દ્રોણ ગુરુની બગડી, તારું અનાજ ખાવા છે અને હું ખાઉં તો મારી બગડે, માટે ખાવું નથી. તો બત્રી ભાતની રસોઈ ને એ ઠાઠ રજવાડામાં શું ન હોય, પણ તે કૃષ્ણ ભગવાને અંગીકાર ન કર્યો અને જઈને વિદુરના ઘેર વગણ આમંત્રણ જઈને હાકર ખખડાવીને ભાજી જમ્યા. એટલે આ રાજીપો ભગવાનનો, મોટા પુરુષનો આ રાજીપો. તો એ મહારાજ આપણને સમજાવે કે આવી રીતે આપણાના ભગવાનની ભક્તિ કરતા આત્માના કલ્યાણ માટે, મોક્ષ માટે આપણે આ રસ્તો લીધો અને એમાં કોઈ આડા આવતા હોય તો બાપ હોય તો શું કામના, તો અને મા બાપ હોય તો શું કામના, ભાઈ હોય તો શું કામના, સગા સંબંધી હોય તો શું અને મિત્ર હોય તો શું. એ તો મારે છે કે એનો પણ બાબત રાખવી નહીં અને ત્યાગ કરી દેવો અને ભગવાન ભજી દેવા. એ આત્માના કોઈ હગા નથી, આત્માના હગા તો ભગવાનના સંત જ છે. એટલા માટે આ વાત મહારાજ કહી કે જુઓ વિભીષણ તજો ભ્રાત તેમાં ભરતજીએ તજી માત તજી વિદુરે કુળ નિવિધિ ઋષિ પત્ની તજા સંબંધી ગોપીએ તજો પતિનો સંગ તજો પુત્ર વેન રાજા અંગ તજો પ્રહલાદે પિતાને વળી તેમ ગુરુ તજો રાજા બળી. બળી રાજાએ ગુરુનો પણ ત્યાગ કર્યો. બળી રાજા તો આસુરી જીવ હતો, દાનવમાંનો હતો, છતાં પણ એના સંસ્કારો પ્રહલાદના હતા, પવિત્ર હતો. પ્રહલાદનો પવિત્ર થાય ને વિરોચનનો દીકરો બળી, પણ તે છતાં એને આ છે તે ભગવાનની ભક્તિ અને ભગવાનને રાજી કરવા હારું આ કર્યું. તે ભરતજીએ શુક્રાચાર્ય બોલ્યા કે હે બળી, આ વામનજી 80,000નો વિશ્વાસ કરીને આ તું સમજે, પણ આ તો બ્રાહ્મણ નથી, આ તો ભગવાન છે. તારે બસ બળી રાજા કે હે ભગવાન છે તો પછી એનું આપેલું આ જીવન છે, એનું આપેલું રાજ છે, તો પછી એ ક્ષેત્રા છે હું ભગવાન આગળ મારે શું ક્ષેત્રાવાનું, એનું છે આપેલું બધું. તો હવે મેં જે વચન આપ્યું એ તો મારું વચન હવે મિથ્યા ન થાય અને પણ આપ્યું. 3 ડગલા પૃથ્વી આપવાનું જે મેં પણ કર્યું એ તો કરવાનું. એ શુક્રાચાર્યનું ના માન્યું અને ભગવાને 2 ડગલા બધું લઈ લીધું, પાતાળમાં સાંચ્યો ત્રીજા પગલે, તો પગ ચાટવા માંડ્યો અને સજી બહુ ભગવાનને પ્રસન્ન છે કે ભગવાન બહુ ખુશી થઈ ગયા. બાજ નાગ કે મારા દરવાજા ખંડે હોય બસ થઈ ગયા. મારા કે બળીએ તો ક્ષણ માત્ર બાંધ્યા, પણ આ તો જન્મો જન્મ બંધ થઈ ગયા. અને બળી રાજાએ રાજ કેટલું કર્યું? 10 કરોડ વર્ષ, 10 કરોડ વર્ષ બળી રાજાએ રાજ કર્યું. આ લખ્યું છે શાસ્ત્ર, 10 કરોડ વર્ષ એટલે જેટલો વર્ષ આયુષ કેવું છે. અને પહેલાજીનું લખ્યું કે 1 અરબુજ વર્ષ. પહેલાજી આખું એક કલ્પ વર્ષ એટલે આખું બ્રહ્માંડનો એક દિવસ. 4 અબજ ને 32 કરોડ વર્ષ એટલું પહેલાજીએ રાખ્યું. અને પ્રિય વચ્ચે 11 અરબુજ 11 અબજ વર્ષ રાજ કર્યું. કેટલા આયુષ્ય કેવાય છે, કેમનું દેહ હશે? આજા માટે નહીં થતા હોય, કંટાળો નહીં આવતો હોય, આપણાના 50 વર્ષમાં કંટાળી દઈશું એને કેમ થતું? તો એ મહારાજ આપણે એક સમજાવે છે કે તે પોતાના સંબંધી હોય અને આપણા ભગવાન ભજવામાં હોય, અવરા રસ્તા થતા વાર જ બરોબર, પણ ભગવાન ભજવામાં જો આપણે વાર્તા હોય કે આપણે નાડા આવતા હોય તો એનો માનવું નહીં, એનો ત્યાગ કરવો. આ બીજી કલમ લખી. હવે ત્રીજી કલમ શું આવે સાંભળજો. જો આ સ્વભાવની વાત કરી, આ સ્વભાવનો શત્રુની પેઠે ત્યાગ કરવો. કોઈ સ્વભાવ ભગવાન ભજવામાં આડો આવતો હોય એ સ્વભાવ છોડવો બહુ અઘરો, એ બહુ કઠિન. સ્વભાવ છોડવો એ બહુ અઘરી વસ્તુ છે કે સ્વભાવને લઈ અને ભગવાનનો આખો સંબંધ તૂટી જાય, ભગવાનનો સમાગમ સત્સંગ તૂટી જાય, ભગવાનનો ખુરાજીપો થાય,
એવા આ જીવમાં આ સ્વભાવ છે. આ પેલા જ્યાં આપણે જુનાગઢ સમાગમ કરવા તો આંબલીનો સ્વભાવ જો ખટાશ વગર ભાવે નહીં ખાવાની. ગુજરાતીને બહુ હકાવ્યું આંબલીની દાળ ખાવી પડે હો, ભલે જ્યાં તમે દુખે પણ આંબલી ખાતા છૂટકો. તે આંબલી બાંધીને લઈ ગયા જુનાગઢ અને સમાગમ કરવા. તો આંબલી ચાલી ત્યાં સુધી સમાગમ કર્યો પણ ખૂટી એટલે પછી વિચાર ઉપડ્યો હાલો હવે. ત્યાં પેલો એના હા એક દીકરો હતો એનો, એ દીકરાને તો બિચારા નિર્દોષ ભાવ. એ દીકરો સ્વામી સ્વામી મારા બાપાને આંબલી ખૂટી તમે જવાનું છે. તારો સ્વામી કે એમ હોય તો આંબલી લાવી દઈએ આપણે. પણ પછી મન ઉપડ્યું આપણે સમાગમ એ વ્યસન, એક આંબલીનું વ્યસન. અમારા ક્યારિયાના ભગુ પટેલ સ્વામી અમારા સમાગમમાં હમણાં રોકાવો. અરે સ્વામી ઊના પાણીનો તાલ જોઈએ, ઊની રસોઈ રોટલી ખાવા જોઈએ. અહીં તો આ થાળ ભગવાનના કરીને પછી તમે ધરાવો તારે ખવાય ટાઢું થઈ જાય. તો ઊનું જોઈએ. સ્વામી કે આ બ્રહ્મચારીને આગળ આપણે કહીએ છીએ તમને ઊનું કહી જાય, પણ કઈ ઘર જેવો તાલ જમે જાઓ તારે ઘેર ઘેર ગયા. અને પછી હાથી રાખેલો સામતદાર કોઈ કેવો છે ગુનેગાર સરકારનો, અને એવાને હાથી રાખેલો તો એને પકડ્યો. તો એના ભેગા આને પકડ્યા કે તમે ચોરને હંગર્યો કેમ? જઈ તો સાબરમતી જેલમાં. પછી સ્વામીને ખબર પડી, સ્વામી મળવા ગયા કે કેમ કેવો તાલ ઊના પાણીનો ને રોટલીનો. અરે સ્વામી અહીંથી કેવો તાલ હતો તો આટલા હવે અમે રોકતા હતા. જો તમે રોકાણા હોત તો આ માથે ના હતા, પણ તમે એને સમજાયું નહીં, મનાવ્યું નહીં. એટલે કહેવાનું છે આ સ્વભાવ. એવા સ્વભાવ કોઈ બાનો મસ્યામાં આહુ નો ઝઘડા મહારાજ ભાણા પછી ઉઠીને હાલ્યા પણ ના આટી મૂકી આ સ્વભાવ. એટલે મહારાજ આપણને આ સમજાવ્યા છે. ભગા શેઠ જેવા, બોટાદના ભગા શેઠ જેવા નગર શેઠ લખોપતિ, એમને પણ એક પકડી ગયું કે નહીં રસોઈ જવી. મહારાજ કઈ પૈસાનું આપણે આ કામ ચાલે છે તે કામમાં લાગે કરી આવું તમે કે ના એવા પૈસા નહીં જવા. તો પછી આપણે સંતો આ ખોરી ઝાડ ખાય એ ઘઉં લાવીએ અને ઘઉં ભેગા ભેળવીએ ઝાડ ભેગા, અને ઘઉં અને એ ઝાડના રોટલા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમારી રસોઈ જાઓ માની લઈશું. તો ના મન માની અને કે રસોઈ જ કરો. પછી રસોઈ કરાવી અને જે ખૂબ રસોઈ કરાવી ઘણી. અને પછી મહારાજ પીરવવા જાય નહીં, મહારાજને પેલું લાગ્યું એટલે. પણ મુક્તાન સ્વામી પછી સમજાયા મહારાજને, મહારાજ આ મોટો માણસ અને તે પાછો પડે એનું મન, અને સત્સંગમાં પીરસવા આવો તો સારું, એને સારું લાગે. પણ સ્વામી કહે લોજ્યાનું ફૂટશે. મહારાજ મુક્તાન શું કે ડબલ સ્વામી મહારાજ કરાવી હવે નહીં ફૂટે હાલો. તે પછી મહારાજ ઉઠ્યા ખરા પણ ના મનનું અંતરમાં ભાવ નહીં ને, એટલે એક પંક્તિમાં હુંહરા પડ્યા ત્યાં ફૂટવાડી દીધી. એ તો પોતાના હાથમાં હતું ને ફૂટવાડવું એટલે ખાલી થઈ ગયું. અને મહારાજ ટોપલો નાખીને બેઠા. એટલે કહેવાનો આ હતો કે જો મહારાજની મરજી પ્રમાણે ન કર્યું તો રાજીપો ન થયો, ખર્ચો તો કર્યો ડબલ, પણ રાજીપો ન થયો અને આ ક્યાંય રહી ગઈ. એટલે આવી રીતે આ મહારાજ આ સમજાવે કે ભગવાનના આપણામાં ગમે તેવા સ્વભાવ હોય પણ સમાગમમાં સત્સંગમાં આડા આવતા હોય તો એને પાછા અને સત્સંગ પર ધ્યાન રાખો, સમાગમ પર ધ્યાન રાખો. આ સમાગમના જોગમાં આવ્યા આવા સ્વભાવો અનંત પ્રકારના નડે. કોઈને ક્રોધનો, કોઈને માનનો, કોઈને સ્વાદનો, કોઈને સ્નેહનો આવા સ્વભાવો હોય એને લઈ અને તે આપણને આ સત્સંગમાં વિક્ષેપ ના થાય. એટલે આવી રીતે ભગવાનના ભક્તોને અહીંથી ગઢડામાં લઈ ગયા. કારિયાણીથી મહારાજને કોણ લઈ ગયું? જીવો ખાતર. અને જીવા ખાતરના દરબારમાં જ ઉતારો પહેલો. અને જીવા ખાતર સેવા પણ એવી કરી. છતાં પણ જો સ્વભાવ હતો ઈર્ષાનો, માનનો, તો સજે મહારાજ દાદાના ત્યાં ગયા ત્યારે ઈર્ષા એટલી ભરાણી કે છેવટ મહારાજને મારવા તૈયાર થયો કે નહીં. આ સ્વભાવ આ જો. એટલે મહારાજ આપણે સમજાવે છે કે આપણામાં ગમે તેવો સ્વભાવ હોય તો જો ભગવાનના ભજનમાં ટ્રાય કરતો હોય તો એનો ત્યાગ કરજે. તો એ મહારાજ આપણે સમજાવે એનો ત્યાગ કરવો. પેલા મહારાજ જ્યાં ઉમરેઠ કરે ત્યારે પેલા રૂપરામ ઠાકર મહારાજ સારું રસોઈ કરી રોટલી અને રસ રોટલી. પણ મહારાજ જમવા બેઠા ત્યારે મહારાજે એક મુઠ્ઠી ખાંડ માગી. તો મહારાજ કે
રૂપરામભાઈ આ એક મુઠ્ઠી ખાંડ લાવ, આ રસમાં નાખી. તો એમના મને એમ થયું કે મહારાજને આપીશ મુઠ્ઠી તો બધાને આપીશ. 500 માણસ જમવા 1000 બેઠું. તો પછી મહારાજ મીઠું લ્યો, ખાંડનો રિવાજ. એ મહારાજે આટલું જ લાવો ને 2 મારા હાલ બીજા નહીં આપવું પડે. તોય પણ આપેલી ના થઈ ગઈ, હાર નથી તે ખાંડ અપાય નહીં. પછી મહારાજ જમીન તો ઉઠી ગયા, પણ એને પસ્તાવો થયો. પછી એને ખાંડનું નિયમ લીધું કે આજથી ખાંડ ખાય તો હરામ થાય. ખાંડનું નિયમ લીધું. પણ પેલી ગઈ વાત આવે એ બતરા ક્યાંથી માટે તો એ ચિંતા. હવે એક ચપટી ખાંડ હારવું આ એક જાતની હઠ પકડી ગઈ અને આ સ્વભાવ આડો આવ્યો. તો એને લઈ અને આ મહારાજનો રાજપો નથી. એટલે આ મહારાજે સમજાવે છે કે આપણામાં સ્વભાવ અનંત પ્રકારના હોય, પણ ભગવાન કહે સત્પુરુષ આગળ એ મૂકી જાય તો છે તે રાજીપો થાય અને આપણા જીવનું રૂડું થાય અને આપણને એનું છે તે પવાર રહે, આનંદ રહે અખંડ, ને કે પસ્તાવો થાય. તો એ મહારાજ સમજાવે છે. ત્રીજો નંબર શું આવ્યો? આ સ્વભાવ. પહેલા વાત શું મૂકી કે ભગવાન અને ભગવાનના સંતને જે ન ગમતું હોય ન કરવું, એ પહેલો કલમ મૂકી. પછી બીજી કલમ શું મૂકી કે ભગવાન ભજવામાં કોઈ પણ આડું આવતું હોય, સંબંધી કુટુંબી ગમે તે કોઈ આડું આવતું હોય તો એનો ત્યાગ કરો. ભગવાન ભજવામાં આડ કરે તો એ આપણે શું કામનું? અને ત્રીજું આ સ્વભાવની વાત. સ્વભાવ આડો આવતો હોય ભગવાન ભજવામાં, સેવામાં, સમાગમમાં, તો સ્વભાવનો ત્યાગ કરવો, પણ સંઘનો ત્યાગ ન કરવો. હવે ચોથી કલમ શું મૂકે જો સાંભળો. ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં અવગુણ ભાતે અને જે બીજામાં અવગુણ જોઈએ અને પોતામાં ગુણ પડે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. વિમુખમાં પાંજે નહીં. પોતાનો ગુણ જુએ પણ બીજા ભગવાનના ભક્તનો અવગુણ જુએ, દેહાભિમાન જુએ. મહારાજે 2 વચનાવત લખ્યા, એ 53 ને 21. એ 2 વચનાવત લખ્યું છે કે મોટા વર્તમાનમાં ચૂકતો હોય એટલે જેનામાં શ્રી દ્રવ્યનો ત્યાગ હોય, સ્ત્રીનો સાથે સંબંધ રાખે, પૈસાનો સંબંધ રાખે, એ મોટા વર્તમાનમાં મહારાજે લખ્યું. માટે મોટા વર્તમાનમાં ચૂકતો હોય તો મને અવગુણ લેવો એમ લખ્યું છે. પણ આપણે અવગુણ ન લેવો, પણ એનો સંબંધ એનો ન રાખવો સંબંધ. પણ મહારાજે એમ જ લખ્યું છે એનો અવગુણ લેવો, પણ સામાન્ય પ્રકૃતિ બોલવાની, કોઈને ખાવાની, કોઈને હુવાની, કોઈને એમ સામાન્ય પ્રકૃતિ હોય તો ભગવાનના ભક્તનો મનુષ્ય ભાવ લેવો નહીં. કારણ કે આ તો આપણે નિશાળ છે બ્રહ્મ વિજ્ઞાન, ત્યાં બધા ગુણાતીત થઈને આવીને બેઠા. ગુણાતીત થવા માટેની નિશાળ, એટલે ગુણાતીત થયા પછી વાત જુદી, પણ ના થાય ત્યાં સુધી સ્વભાવ હોય ને, દેહના ભાવો દેખાય. એટલા માટે મહારાજ કહે છે કોઈના દેહ ભાવ જોઈને એનો અવગુણ ભાવ ન લેવો, અને આપણામાં એ દેહ ભાવ હોય તો ટાળવા પ્રયત્ન કરવો. પણ બીજામાં હોય તો આપણે જુઓ ને એના ધણી માલિક ભગવાન છે, સત્પુરુષ છે, એના ગુરુ છે, એને એ ચિંતા, આપણે જોવાની ચિંતા નહીં. એટલે આ મહારાજ સમજાવે કે આવી રીતે જો અને લોયાના રચનાત્મક લખ્યું છે કે સત્સંગનો અચળ પાયો કોનો થાય કે આ ગુણ ગ્રાહક હોય છે. 24 ગુરુ દત્તાત્રેયનું દ્રષ્ટાંત છે. ગુરુ દત્તાત્રેય હતા, એને 24 ગુરુ કર્યા. એ ભાગવતના 3 અધ્યાય લખ્યા. એકાદશમી સંધના તો તે 7, 8 ને 9 3 અધ્યાયમાં ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા છે એની વાત લખી છે. પણ એ ગુરુ બધા કેવા હતા? મોક્ષદાતા ના, ગુણ લીધો છે, ગુણ ગ્રાહક છે. એમાંથી ગુણ નહીં ગ્રહણ કર્યું, ધૂળનો ગુણ લીધો છે ગુરુ દત્તાત્રેય. એમ છે તે ગુણ ગ્રાહક વચ્ચે હોય તો સતી મહારાજ કે આ જીવમાં સત્સંગમાં અચળ પાયો થાય એમ છે. તો હવે શું કહેશું? ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મથી મંત્રાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું મુખ્ય પણ રાખવું. શું કીધું? કારણ કે એકાંતિક ધર્મ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, આ એકાંતિક ધર્મ. આ એકાંતિક ધર્મ છે. એની અંદર તે મહારાજ ચારેનું સમન્વય એવું આપે છે કે ધર્મ કે જ્ઞાન કે વૈરાગ કે ભક્તિ એક અંગ હોય તો બધા હરખા, પણ ચારે જો એકમાં હોય તો એકાંતિક. અને
વર્તાના ત્રીજામાં લખ્યું કે 4માં એક જ રાખે મુખ્ય તો બધા આવી જાય તો કહ્યું. અહીંયા ગોપાલ સ્વામી કે મહારાજ ધર્મ. મહારાજ કે ધર્મ તો સામાન્ય માણસમાં હોય, વિમુખમાં હોય, ભગવાનનો જેનો સંબંધ ના હોય તો ધર્મ તો પારતો હોય. કોઈ એવો સાત્વિક માણસ હોય, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, વિચાર ન કરવો, એવા સામાન્ય ધર્મ તો હવે પારતું હોય. એટલે મહારાજ કે એને કઈ એકાંતિક કહેવાય. પણ ભક્તિ જો હોય તો એમાં ધર્મ જ્ઞાન વૈરાગ આવી જાય. અસાધારણ ભક્તિ ગોપીઓના જેવી લખી કે ગોપીઓની ભક્તિ એવી હતી કે 100 જન્મનો યોગ ભ્રષ્ટ જીવ હોય એના હૃદયમાં એવી ભક્તિ ઉદય થાય. અને એવી ભક્તિ ઉદય થાય તો પછી એમાં બધા ગુણ આવી ગયા. ધર્મ પણ આવી ગયો, જ્ઞાન પણ આવી ગયું, વૈરાગ પણ આવી ગયો. અને સામાન્ય ભક્તિ હોય તો આની અપેક્ષા છે, ધર્મની અપેક્ષા છે, વૈરાગની અપેક્ષા છે, જ્ઞાનની અપેક્ષા સાથી કે જો એ ના હોય ધર્મ જ્ઞાન વૈરાગ તો ભક્તિમાં આવરણ આવે, વિઘન આવે. એટલા માટે આ ત્રણની જરૂર છે. એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મ ન હોય તો ભગવાનની ભક્તિમાં વિક્ષેપ આવે. શંકર ભગવાન છે, પાર્વતી છે, પણ જો એમનામાં આ એકાંતિક ધર્મ ખોટાઈ સાચી શંકર ભગવાનનું માન્યું નહીં અને દક્ષિણા બાપના યજ્ઞમાં જ્યાં કુંડમાં પડીને મરી જવું પડ્યું અને શંકરનો વિયોગ થયો અને માન્યું નહીં. શંકર ભગવાને ઘણું સમજાયા પણ ના માન્યું એટલે તે આ કુંડમાં પડીને બરી મરવું પડ્યું. અને હિમાચલને ત્યાં અવતાર લીધો અને 80,000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે પાછા શંકરને હાથ આવ્યા. આ લખ્યું છે. આ છે તે સ્વભાવ, આ છે તે એકાંતિક ધર્મ ખામી કહેવાય. સીતાજીનામાં એકાંતિક ધર્મની ખામી. સીતારામનું આપણે ભજન કરીએ પણ પેલો મારીચના ચામડાનો કાંઠવો પહેરવાનું મન છે કે રામને કે એના ચામડું લઈ આવો અને એનો કંઠવો સીવડો. રામ તો સમજાવે છે કે ભાઈ આ બનાવતી નાત નકલી પણ સીની જાત માના કાંઈ, ભણેલી પણ ભામની, અજવાળી પણ રાત, ડાયો પણ દારૂડિયો, ત્રણે જાત કદાચ એમાં ઠેકાણું પડે કઈ? એ વિચાર કરો. તો એ મહારાજ છે તો આ છે તે ના માન્યું તો રાવણના હાથ જવું પડ્યું, વિક્ષેપ આવ્યો, દુઃખ આવ્યું. એટલે આ મહારાજ કહે છે કે ભક્તિની અંદર જો આ ધર્મ ન હોય, જ્ઞાન ન હોય, વૈરાગ ન હોય, વૈરાગ હોય તો પંચવાનું મન પહેરવાનું થાત. એ વિચાર કરો. તો એ મહારાજ કહે છે કે આ વિક્ષેપ આવે છે સાચી કે એકાંતિક ધર્મ ખોટ છે. અને એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ આ એકાંતિક ધર્મ. એમાં જો ભક્તિમાં આડા આવતા હોય તો ધર્મને પાછો પાડવો, વૈરાગ નહીં પાછો પાડવો, જ્ઞાન નહીં પાછું પાડવું. કેમ કે ભરત છે કુરુક્ષેત્રની અંદર ભીષ્મ પિતાની વાત, ધર્મરાજાની વાત કરી, યુધિષ્ઠિરની. અર્જુન પણ હતા અને ધર્મરાજા યુધિષ્ઠિર પણ હતા. કૃષ્ણ ભગવાનનો બધાનો સંબંધ હતો પાંડવોનો. પણ સ્વરૂપ શ્રેષ્ઠામાં અર્જુનનું પાન્યું પડ્યું એવું ધર્મરાજાનું યુધિષ્ઠિરનું ન પડ્યું. કેમ કે જ્યારે છે તે દ્રોણ ગુરુનો વારો આવ્યો તે લડાઈમાં કપ્તાન તરીકે, ત્યારે કૃષ્ણ ભગવાન કીધું કે આ દ્રોણ જીતાય એવો નથી. કારણ કે એ તો અર્જુનનો ગુરુ હતો બાણ વિદ્યાનો, એટલે એ જીતવો બહુ અઘરો હતો. એટલે કૃષ્ણ ભગવાને આ ધર્મરાજાને સમજાવ્યું કે એ ધર્મરાજા તમારો વિશ્વાસ દરેકને, કેમ કે સત્વાજી એટલે મને વચને દેહ કરીને કોઈ દિવસ અઘટિત ન કર્મ કરે એટલે એ બોલે મનાય. બીજો જો હમણાં ભીમ ગોકીરો કરાય એવો હતો પણ ભીમનું માને નહીં પછી. એટલે ધર્મરાજાને આ યુધિષ્ઠિરને કહ્યું કે તમે એટલું બોલો કે અશ્વત્થામા મરાણો. કારણ કે દ્રોણ ગુરુનો એકનો એક દીકરો હતો અશ્વત્થામા. એટલે જો એ વાત એના કાને દ્રોણ ના આવે તો એના હાથ ઢીલા પડી જાય. કારણ કે દ્રોણ ગુરુનો એકનો એક દીકરો હતો અશ્વત્થામા. એટલે જો એ વાત એના કાને દ્રોણ ના આવે તો એના હાથ ઢીલા પડી જાય. તો લડાઈમાં જીતવો કઠણ ન પડે. આટલું કૃષ્ણ ભગવાનનું કામ હતું. પણ ધર્મરાજા યુધિષ્ઠિરને એવું થયું કે પણ હું મારાથી જૂઠું કેમ બોલાય? જૂઠું અશ્વત્થામા મરણો નથી, મરણો એ મારા ગોપીરો કેમ કરવો? કે કૃષ્ણ ભગવાન ઘણું સમજાવ્યું કે આમાં તમને દોષ નહીં લાગે અને મારી આજ્ઞા છે અને આ કરવા જેવું છે અને ન કે આ આસુરી માયા આપણાથી જીતા છે નહીં. તો કૃષ્ણ ભગવાને કહ્યું તો હોય પછી છેવટ નરોવા કે કુંદરોવા મભમ બોલ્યા તો પણ શંકાશીલ તો થઈ ગયા. પછી લઈ ગયા ક્યાં? ભીષ્મ પિતા પાસે. કારણ કે ભીષ્મ પિતા વિશે એને હેત અને ભીષ્મ પિતાનું વચન મનાય કઈ. એટલે કૃષ્ણ ભગવાન લઈ ગયા કુરુક્ષેત્રમાં. ભીષ્મ પિતા બાણ સૈયા ઉપર સુતા છે ત્યાં કઈ લઈ ગયા અને ત્યાં પછી ભીષ્મ પિતાએ આ બધું સમજાયું. આખું જે શાંતિ પર્વ મહાભારતની અંદર
12મો સાથે એ 18 પર્વ, એમાં 12મો પર્વ શાંતિ પર્વ. એ 365 અધ્યાય છે. અને એના પહેલા અધ્યાયો રાજધર્મ, પછી આપત ધર્મ, અને બાકીના 192 મોક્ષના ધર્મો છે અધ્યાયો. એ બધા ભીષ્મ પિતાએ ત્યાં કણ્યા એ ધર્મરાજ યુધિષ્ઠિરની આગળ જ આ બધા બોલેલા, સમજાયેલા. કારણ કે 2 મહિના સુધી પોતે બાણ સૈયા ભોગવી. એમાં પહેલો મહિનો તો એક તો જો, અને આ બીજા મહિનામાં 1 મહિના સુધી પાંડવો અને કૃષ્ણ ભગવાન ત્યાં હતા. અને ભીષ્મ પિતાએ આ શાંતિ પર્વનું જે 365 અધ્યાય એ ભીષ્મ પિતા બોલ્યા. અને પછી જે લખી લીધું. પણ કહેવાનું શું કે આવી રીતે કે આ ધર્મરાજાને આ ધર્મ પ્રધાન થયો, એટલે ભગવાનનો રાજીપો અર્જુન ઉપર થયો એવો હમણાં ઉપર નથી. અને મહારાજે વચનાવતમાં લખ્યું કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં, પણ ધર્મરાજાને દયાળુ નથી લખ્યા મહારાજે. અને અર્જુને તો 34 લાખ, 4 લાખ હાથી, 10 લાખ ઘોડા અને 20 લાખ માણસ, 34 લાખનો ભાણ કાઢ્યો 18 દાડા. તોય પણ અર્જુન દયાળુ. કેમ કે ગાંધી ગીતા વાંચી હોય તો ખબર છે ગાંધી હાથમાંથી પડી ગયું કે મારા આ લડી કરવી નથી કૃષ્ણ ભગવાનને. કે કેમ? એક રોટલા હારું માગી થઈશ, પણ આ લડી નહીં કરી. કૃષ્ણ ભગવાને પછી ટટાર કરે છે, સમજાવે છે કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ એમ કરીને 18 સર્ગ બધા ભજ્યા. અને આ 3 વિભાગ, પહેલા 100 અધ્યાયમાં કર્મયોગની વાત અર્જુનને સમજાવી, અને પછી 6 અધ્યાય બીજા પછી આ ભક્તિ યોગના સમજાયા. અને આ કર્મયોગમાં અર્જુનને જોયા, ભક્તિ યોગને વિદુરને હલાડી ભક્તિ યોગ, અને ઉદ્ધવજીને જ્ઞાન યોગ વર્ગાડ્યો. એમ 3 વિભાગ આપી દીધા. અને આ 18 અધ્યાયમાં આ સમજાયું. અને છેલ્લા અધ્યાય પછી કૃષ્ણ ભગવાન કીધું કે કર્મ વગર જીવ રહી શકતો નથી, પણ 3 કર્મ તો અવશ્ય કરવાના. એક તો પછી આ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, બીજું જ્ઞાન યજ્ઞ, પછી દાન, અને પછી ધર્મ દાન અને તપ, ત્રીજું તપ. આ 3 કર્મ તો જીવે અવશ્ય જીવના હિત માટે કરવા. એ 3 કર્મ આપણે અત્યારે કરીએ છીએ. શું કે જ્ઞાન યજ્ઞ ગીતામાં લખ્યો ને કે બધા યજ્ઞ વેદમાં બતાવ્યા, પણ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે એમ કૃષ્ણ ભગવાન ગીતામાં લખ્યું. અને જ્ઞાન યજ્ઞ છે એ જ્ઞાની મારો આત્મા છે, હું જ્ઞાનીનો પ્રાણ છું. 4 ભક્તો લખ્યા, આરતું, જિજ્ઞાસુ, અર્થાર્થી. પણ ચોથા જે જ્ઞાની ભક્ત એને વખાણ્યા સાથી એ નિષ્કામ ભક્ત છે. અને એને કોઈ સ્પૃહા ભગવાનની પ્રસન્નતા વિના બીજું કાંઈ જોતું નથી, એટલે એને વધારે પ્રસન્નતા કરી ભગવાને. માટે જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન યજ્ઞ. અને તપ, તપ શું? દુનિયા ગિરનારની ગુફામાં જોઈ આવો, હિમાચલની તળેટીમાં જોઈ આવો, હરદ્વાર ને ઋષિકેશ ઘણા મહાત્મા બેઠા. પણ ઇન્દ્રિયોને વિવિધ ભોગમાંથી જે પાછા વારી અને બ્રહ્મ અગ્નિમાં હોમવા એકાદશી વચનાવે એ જેવું કોઈ તપ છે તો એ તપ પણ આપણે કરીએ. અને દાન, અન્નદાન, વિદ્યાદાન, બધા દાન કેટલી પ્રકારના, પણ અભયદાન જેવું બીજું દાન ખરું તો એ અભયદાન. જીવને જમપુરી લક્ષરાશી ગર્ભવાસમાંથી જે મુક્ત કરવો, અને એનામાંથી જે અભય છે જમપુરી લક્ષરાશીનો ગર્ભવાસનો, એ એનામાંથી ભય ટાળવો. ગીતાની ભાગવતની અંદર સુખદેવજી પરીક્ષિત રાજાને આખું ભાગવત સંભળાવતા પછી 12મા સ્કંદની અંદર 5મો અધ્યાય પછી શિક્ષુ બોલે છે, હે સુખદેવજી, તમે મને નિર્ભય કરી દીધું. મારા માથે જે ભય હતો એ મને હવે કરી ગયો છે, અને હવે હું મરું નહીં, હું આત્મા છું. અને આ દેહ તો પંચભૂતનો ગમે તે નિમિત્તે જવાનો છે, લુગડું જૂનું તૂટવાનું જ છે. એમાં તો લુગડાના ઠેકાણા છે. ગીતાનો 22મો શ્લોક છે, બીજા અધ્યાયનો. 5નો અધ્યાય બીજો, એનો 22મો શ્લોક કૃષ્ણ ભગવાન સમજાવે છે કે આ દેહ છે એ લુગડાના ઠેકાણા છે, માટે જૂનું થશે એટલે બદલી નાખવું પડશે. અને એ દેહમાં જે આસક્તિ છે એ અજ્ઞાન છે. એ દેહની આસક્તિ ટળે અને પોતાના આત્માના પોતાના સ્વરૂપનું ભાન થાય તો એ વિદેહી થયો. અને નરસિંહ મહેતાએ પણ એના કીર્તનમાં 40 લીટી લખી કે આત્મ તત્વ ચીન્યા વિના સાધના સર્વ જુઠ્ઠી. આત્માને ઓળખ્યા વિના તમે તપ કરો, તીરથ કરો, વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, પણ બધું મિથ્યા. જો આત્માને નથી ઓળખતો તો માટે આત્માને ઓળખવા માટેનો આ સત્સંગ તો એ મહારાજ આપણને સમજાવે.
એક તો છે જે આ ચાર ત્રણ કયા સ્વભાવ ગમે તેવો હોય તોય પણ સંઘનો ત્યાગ ન કરવો, પણ સ્વભાવનો ત્યાગ કરવો. અને ધર્મ જ્ઞાન વેળા એ ભક્તિમાં જો ભગવાનની ભક્તિ કરવામાં આડા આવતા હોય તો એને પાછા પાડવા, અને જો શાયરૂપ થતા હોય તો બરોબર છે. કારણ કે ખેતરમાં મોલ વાવીએ પણ વાડ વગર મોલ ટકે નહીં, જાય 24 કલાક અહીંયા બેસી રહે છે આપણાથી, પણ વાડ હોય તો હચવાય. એમાં ધર્મ જ્ઞાન વેળા એ ભક્તિના સહાયરૂપ છે. તો સહાયરૂપ થતા હોય તો બરોબર છે, પણ ઉડતા વાડ ચીભડા કરે તો પછી નખાવું. તો એ મારે સમજાવશે. હવે શું કહેજો? હા, અને જેને બીજામાં અવગુણ આવે ને પોતામાં ગુણ પડે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય. બરોબર. હવે જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાન વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જયારે પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે અવગુણ માન્યો. રાધિકાજી નહીં આવી. રાધિકાજી તો બહુ લોકમાં છે, અને ત્યાં કૃષ્ણ ભગવાન જ્યાં છે તેની વિરજાને વરદાન આપેલું, આશીર્વાદ આપેલો, તો એના ત્યાં ગયા છે. ત્યાં વિદુર સુદામાજી હારી છે, અને રાધિકાજી પછી લાખ સાહેજો લઈ અને એને ઝઘડવા જાય છે. કૃષ્ણ ભગવાન હારે તો પછી સુદામાજી વારે છે, ત્યારે શ્રાપ દેશે રાધિકાજી સુદામા, તો સુદામા એને શ્રાપ દેશે. આ બે એને હામાં લાગી અને છે તે તો એ લખી દીધું. શું છે? રાધિકાજી ની વાત કરે છે કે રાધિકાજી આવી રીતે નવલોકમાં હતા, પણ મહારાજે લખ્યું કે ગુણનો જ્યાં ભાવ છે, સ્ત્રી પુરુષનો ભાવ છે, ત્યાં સુધી આ જીવનો મોક્ષ થતો નથી. હું પુરુષ છું તો સ્ત્રી બનાશે, સ્ત્રી જોઈશે, અને સ્ત્રી બનાશે પુરુષ જોઈશે. માટે આત્મા છે સ્ત્રી નથી, પુરુષ પણ નથી. આત્મા ચૈતન્ય છે, એમાં કોઈ ભાવ સ્ત્રીનો પુરુષનો નથી. એ આત્મસત્તા રૂપે જ્યાં ન થાય ત્યાં સુધી કારણ શરીર ઊભું છે અને આ માયા ઊભી છે. એટલા માટે મહારાજ સુધી આપણને આ વાત સમજાવે. એટલે રાધિકાજી અને રાધા કૃષ્ણ એવું જે ભજન છે, એ જો રાધિકાજી ને આ જ્ઞાન થાય કે હું આત્મા છું, હું રાધિકા ક્યાં છું, તો વાંધો રહે. અને કૃષ્ણ ભગવાન તો પરમાત્મા છે જ, તો રાધિકા અક્ષર ને કૃષ્ણ પરમાત્મા, એટલે અક્ષર પુરુષોત્તમ થઈ રહ્યું કે ના થઈ રહ્યું જો સમજે તો. પણ એ સમજણ ક્યાંથી લાવવી ભયા વગર? એમ સીતારામનું ભજન કરતો, સીતાના આત્માને સમજવો તો એ અક્ષર, કીડીનો આત્મા અક્ષર છે. ગીતાની અંદર 11મો અધ્યાય 38મો શ્લોક વાંચ્યો, એમાં લખ્યું સત અક્ષર, અસત અક્ષર ને પરમ અક્ષર. એટલે સત અક્ષર શું કે માયાથી મુકાણા એ સત અક્ષર, અને માયામાં બંધાયેલા છે એ અસત અક્ષર. કારણ અક્ષર તો ખરા ને, આત્માનો નાશ તો નથી ને, કીડીનો આત્મા નાશ થતો નથી, તો પછી એ અક્ષર ખરો કે નહીં? તો એવું કહે છે કે અસત અક્ષર એ માયાના જીવડા, અને સત અક્ષર એ માયાથી મુકાયેલા છે, અને પરમ અક્ષર એટલે એક જ સનાતન બ્રહ્મ સચિદાન. આ ગીતાના શબ્દો તઈને છે, વાંચજો ના વાંચ્યા હોય તો. હવે શું કહે સાંભળો. હા, અમદાવાદ વાળા આપડે દિનેશભાઈ ખરા, એમનો હું ભાઈ પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. ભગવાન શ્રીરામા સાથે વનભેટ કરી, પછી શ્રીરામાનો શાપ થયો. તેને ગોલોકમાંથી કોઈને ગુજરાતને ઘેર અવતાર લીધો, અને ભગવાનના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો. એટલે ભગવાન ના ત્યાં જન્મ લીધો, રાજકાજ કૃષ્ણ ભગવાન પડ્યા ગયેલા ત્યાં રાજકાને જન્મ લેવો પડ્યો એના સુદામા ના શ્રાપથી, અને સુદામાને પણ રાજકાનો શ્રાપ થયો, એટલે એને સાથે આસુર યોનિમાં જવું પડ્યું. પણ કહેવાનું શું કહે, આ ગુણના ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી ગુણાતીત ધામ કેમ કહેવાય? ત્યાં સુધી માયા ઉભી છે, ગૌલોકમાં જાવ કે શ્વેતદ્વીપમાં જાવ કે બદ્રિકાશમાં જાવ કે તે કૈલાસમાં જાવ કે
સ્વર્ગમાં જાઓ, વૈકુંઠમાં જાઓ. પણ જ્યાં સુધી આ સ્ત્રી પુરુષનો ભાવ છે અને ગુણની પ્રવૃત્તિ છે ત્યાં સુધી આ જીવ માયાથી પર થઈ શકતો નથી. એટલે અક્ષરધામ સિવાય તે માયાનો સંસર્ગ છે. બધે અક્ષરધામમાં એક માયાનો સંસર્ગ નહીં. આ શાસ્ત્રનો પ્રમાણ છે, શાસ્ત્રનો સિદ્ધાંત છે. તો એ મહારાજ સમજાવે. શું કહે છે જુઓ. અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો એવા મહા મોટા લાંછન્ય પામ્યા. અને શિરામાં હતો તેને પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પડ્યો તો રાધિકાનો શાપ ભાંગીને દૈત્ય થવું પડ્યું. જો દૈત્ય થવું પડ્યું અને રાજકાલી ભગવાનના ઘેર અવતાર લેવો પડ્યો. બે ને સતી હા શ્રાપ થયા. હવે જામમાં આવી ગુણના પ્રવૃત્તિ છે, ગુણના ભાવ છે અને આવી રીતે પડવું પડ્યું તો પછી એ આ જીવનો મોક્ષ કેમ હોય શકે એમ અને ધામમાંથી તો કરવાની રીત નથી. જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી. તો પણ ભગવાને એમ જણાવ્યું કે રાધિકારી જો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય. એ પડી જાય. જય વિજય ને એવું છે. જય વિજય શંકાદિક નો નાના હતા બાળકો, એટલે છે તે હાંસી મસ્કરી કરી અને ભગવાનના વૈકુંઠમાં ગયા હતા. ત્યાં પ્રવેશ ન કરવા દીધો તો એમનો શ્રાપ થયો જય વિજય. એટલે એમને પણ છે આ જય વિજય ને પણ છે તે અધોગતિ જવું. રાવણ ને કુંભકર્ણ ના અવતાર લેવા પડે, શિશુપાળ ને દંતવક્ર, જરાસંઘના હિરણ્યકશિપુ હરણાક્ષ એ અવતારો લેવા પડ્યા શંકાદિકોના શ્રાપથી. અને પછી ભગવાન પણ છે તે બે આશ્વાસન આપ્યું. શંકાદિકોને આશ્વાસન આપ્યું કે તમે તે તમારા જેવા બ્રાહ્મણોનું અપમાન કર્યું માટે તમે શ્રાપ દીધો તે સારું કર્યું. અને પેલા કે તમે પાર્ષદ છો તો તમે રોકવાનું કર્યું તે સારું કર્યું. પણ તમને આ જે શ્રાપ છો તો તમારે 3 અવતાર ધરવા પડશે. હું તમારા માટે 4 અવતાર ધરીશ પણ તમારો પાછો ઉદ્ધાર કરીશ. એટલે ભગવાન 4 અવતાર રહી અને આ સાથે જય વિજયનો ઉદ્ધાર કર્યો. એ સાથે 4 અવતારમાં આ સાથે નરસિંહ અવતાર થયો, કૃષ્ણ ભગવાન રામચંદ્રજી અને વરાહ 4 અવતારે આ પાછો જય વિજયનો ઉદ્ધાર કર્યો. એટલે એ વાત કરી. હવે શું કહેજો. રાધિકારી જો મોટો હોય ને તે પોતાના ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય. તો બીજાની શી ગણતી. આવા મોટા છે અને આ તો મુખ્ય ભક્ત કહેવાય ને. એનો તો આખી દુનિયા ભજન કરે રાધે કૃષ્ણ રાધે. એવા ભક્તાને પણ આ ખેપાયો તો બીજાની શી વાત કરવી એમ મારે છે. માટે જ્યાં સુધી ગુણના ભાવ છે ત્યાં સુધી વિક્ષેપ છે, વિઘન છે, આવરણ છે એમ કે. માટે સત્સંગી માત્ર ને પોતાના અવગુણ એટલે પોતાના સ્વભાવ સામું જોવું, પણ બીજા ભગવાન તો ભગવાનના ભક્તના સ્વભાવ સામું ન જોવું. હા સાહેબ પધારે. એવી રીતે સમજતો હોય ને તે થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય. શું કીધું? એવી રીતે સમજતો હોય થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય. એ મહારાજ એમ કે આવી થોડી બુદ્ધિ હોય, બુદ્ધિ કઈ પક્ષી હોય શાસ્ત્રમાં કહેવામાં, છતાં પણ ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તો તે મને કે આગળ આવે, વૃદ્ધિ પામે અને મોટો ગુણ આવે સારા. અને બુદ્ધિવાળો ડાયો ચોધારો હોય પણ જો જોશ દ્રષ્ટિ થઈ તો એ ઘટતો જાય, એ પાછો પડી જાય સત્સંગમાંથી. એટલે એ મહારાજ વાત કરે છે કે બુદ્ધિવાળાની આમાં આ બુદ્ધિની જરૂર નથી, વ્યવહારિક બુદ્ધિની. આમાં તો આ સબરી ધૂળડી એને ક્યાં બુદ્ધિ હતી, પણ એને સુધી આ ભગવાનના માર્ગમાં આગળ આવી જઈને પેલા ઋષિ મુનિઓ બુદ્ધિવાળા હતા, રાજકારણી હતા, બધા શાસ્ત્ર વિદ્વાન હતા, તો એ ભૂલા પડી ગયા અને મનુષ્ય ભાવ આવી ગયો ભગવાનના ભક્તો વિશે, એ પાછા પડ્યા. એવું એ આ ગોપીઓ ક્યાં ભણેલી હતી, પણ જો એને પાસે જીવ ભાવ હતો તો એને સુધી આગળ આવી ગઈ. અને જે ડાયાના વિદ્વાન બુદ્ધિવાળા એ પાછળ થઈ જાય. એટલા માટે આ મહારાજ સમજાવે છે કે બુદ્ધિ વ્યવહારિક તો ન હોય અને ઓછી બુદ્ધિ હોય, પણ જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તો એ દિવસે તે વર્ધી પામે. વાત સાચી છે, કારણ
કે આપણે દરેકમાંથી અચેક ગુણ લઈએ તો એના ફાય એક જ ગુણ છે, પણ આપણા ત્યાં 1000 ગુણ ભેગા થાય, 1000 જણના ગુણ લઈએ અને એક જ દોષ વિનામાં હોય અને એ દોષ લઈએ તો 1000 ના દોષ આપણા ભેગા 1000 દોષ થાય. એટલે આપણે પડવા વખત જ વગર કીધા તો એ બહાર છે. આ સાપરું હોય એના ઉપર નરિયા છે તે 1000 માણસ હોય કે 2000 માણસ ગામમાં હોય, અચેક નરિયું ઉપાડી જાય, સાપરું ઉગાડું થાય. પણ ઘર દીઠ અચેક નરિયું આપે તો સાપરું ઢંકાઈ રહે, એમાં કોઈને ભારે પડે નહીં. પાછું અચેક નરિયું આપે એને કઈ ભારે પડે અને તમારું સાપરું ઢંકાઈ જાય. એમ જો તમે અચેક ગુણ લો તો તમારા ઘેર 1000 ગુણ ભેગા થાય અને દોષ લો તો 1000 દોષ ભેગા થાય. માટે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કરવી એમાં લાભ, દોષ દ્રષ્ટિ કરવામાં ખાટ છે, એમાં કઈ આપણને લાભ છે ને. તો શું કહેજો? હા, અને અંતે જતા નિશ્ચય એવું થાય અને વળી એ તો સર્વ ઠેકાણે ત્રીજે જે ચાકર હોય અથવા શિષ્ય હોય, ગમે તે નોકર હોય, ચાકર હોય, દીકરા ગમે તે હોય, પણ જો શેઠની મરજી હાચવે તો રાજીપો થાય અને બોનસ આપવાનું મન થાય. પણ રાસ ઉલાડે તો મોટર વાળો હોય પણ મારા 8 કલાકની નોકરી, પછી પણ દાડા સમજવાનું રાસ ઉલાડે તો રાજીપો થાય. એ નોકરનું એવું અને સંબંધ દીકરા હોય તો એવું બધી વાત મહારાજી સમજાવે છે. આવી રીતે પછી રાજીપો ભગવાનનો થવા માટે શું કહેવું વાંચો. આ રીત તો સર્વ ઠેકાણે છે. જે શિષ્ય હોય જો વધે ઠપકો જે તો રાજી થાય અને ઉલટો ગુણ લે કે સારું છું, મને કીધું તો હું જાગત છું ને કઈ અવરું કરે. પણ મને જ્યારે છે મને ટોક ટોક કરો છો તો પછી ઊંધું પડે તો પુરાજી થાય. એ વાત કે શું કે છે જો આ ભગવાનની પણ એવી રીત, જગતની આ રીત બતાવી મહારાજ કે જગતમાં પણ નોકર હોય, દીકરા હોય, ગમે તે હોય અને જો છે તે આપણી અનુવર્તી પ્રમાણે હાલે અને છે તે રાજી થતો ક્રિયા સેવા કામ કરતા હોય તો એના ઉપર કંઈક આપણને ગુણ આવે, રાજીપો થાય અને એને 5 પૈસા વધારે આપવાનું મન થાય, એને ફરીનું રાખવાનું મન થાય. અને જો છે તે મરજી ના હાથવે અને મનસ્વી પણ વર્તતો હોય તો એમ થાય કંટાળ ઘર ક્યારે પૂરું થાય તો એને કાઢી મેળવી, રજા આપીએ, આ રાજીપો થાય. એમ ભગવાનના માર્ગમાં પણ એ છે. ભગવાનના માર્ગમાં પણ ભગવાન અને મોટા પુરુષની મરજી પણ પહેલા જ શબ્દમાં આવી ગયું કે ભગવાનના સંતને જે ન ગમતું એ ન કરવું અને મન ધાર્યું કરવા જાય તો રાજીપો થાય નહીં અને દાખલો અફર જાય. આપણે દાખલો ગમે તેટલો કરીએ પણ છે તે મરજી વિરુદ્ધ કરીએ મોટા પુરુષની તો એ આપણો દાખલો અફળ જાય, પુરાજી થાય અને છે તે આપણે છે તે દોપ ના આવે સેવા. એટલા માટે મન ધારી મૂકી અને મોટા પુરુષ કે એમ કરવું તો એ મહારાજ કે રાજીપો થાય. હા અવરું લે એના ઉપર ક્યાંથી એ થાય કહો. જે અવરું સમજે અને 5 સમજણ ન લે સેવા ન કરે આજ્ઞા પ્રમાણે અનુવર્તી પ્રમાણે તો રાજીપો ક્યાંથી થાય. અને જો મરજી પ્રમાણે કરે તો ઓછું કરે તો પણ રાજીપો થાય એને. અને એની સેવા ભક્તિ જો પાડે અને પેલો પુરાજીપો થાય. પછી શું કેવું કાઢ્યું છે બોલો. હા